નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના તાજા સમાચાર। પાવીજેતપુર નજીક આવેલ ભારજ નદી પરનું નવું બનેલ ડ્રાઇવજન ધોવાયું, બંને તરફનો વાહન વ્યવહાર બંધ કરાયો। ઉપરવાસમાં વધુ વરસાદને કારણે નદીમાં વધુ પાણી આવતા અંદાજે 2 કરોડ 40 લાખ રૂપિયાના ખર્ચે બનેલ ડ્રાઇવરજન પાણીમાં ધોવાયું। ડ્રાઇવરજન ધોવાતા નેશનલ હાઈવે નંબર 56 નો વાહન વ્યવહાર બંને બાજુથી અટવાયો। ડ્રાઇવરજનને ધોવાતું જોવા માટે લોકોની ભીડ જામી હતી। જુઓ વિડીયો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલની સ્ક્રીન પર। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। અને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।